શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું 2026માં અષાઢી બીજ ક્યારે આવવાની છે, ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળશે, તથા જે લોકો બીજનું વ્રત કરતા હોય તેઓને વ્રત ક્યારે કરવાનું રહેશે, તથા ભગવાન જગન્નાથની રથયાત્રામાં આપણે જોયું હશે કે કૃષ્ણ ભગવાનની સાથે તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા હોય છે, નહીં કે રાધા અને રૂકમણી. તો આવું શા માટે છે અને શા માટે આ દિવસોમાં ભગવાનને તુલસીજીનો લેપ લગાવવામાં આવે છે, તેના વિશે વાત કરવાના છીએ. ભગવાન જગન્નાથ કે જે સ્વયં પરમ પુરુષોત્તમ નારાયણ ભગવાનનું સ્વરૂપ છે, જગન્નાથ એટલે કે જગતના નાથ, તેઓ તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથ પર સવાર થઈને નગરચર્યા કરવા નીકળે છે. કહેવાય છે કે એક વખત ભગવાન શ્રી કૃષ્ણ રાધાનું નામ લેતા હતા. રૂકમણીજી સહિત અન્ય રાણીઓને આશ્ચર્ય થતું. તેમણે માતા રોહિણીને ફરિયાદ કરી અને ત્યારે રોહિણીજીએ શ્રી કૃષ્ણ અને રાધાજીની લીલા કથા સંભળાવવાનું શરૂ કર્યું. પરંતુ શરત મૂકી કે કથા પૂરી ન થાય ત્યાં સુધી કોઈ અંદર ન આવે. સુભદ્રાજીને દરવાજે ઊભા રાખવામાં આવ્યા હતા અને અંદરની કથા સાંભળીને શ્રી કૃષ્ણ, બલરામજી અને સુભદ્રાજી એટલા ભાવ વિભોર થઈ ગયા કે તેમના શરીર ઓગળવા લાગ્યા. અને તે જ સમયે દેવર્ષિ નારદજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે ભગવાનના આ સ્વરૂપના દર્શન કર્યા અને કલિયુગના ભક્તો માટે પણ આવા દર્શન થાય તેવી પ્રાર્થના કરી. ભગવાને નારદજીની વાત માની લીધી અને આ જ કારણે ભગવાન જગન્નાથજીને શ્રી કૃષ્ણ અને રાધાજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની સાથે ભાઈ બલરામ, સુભદ્રાજીની અધૂરી મૂર્તિઓ છે. એક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાજીને નગર ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા શ્રી કૃષ્ણ અને બલરામજી તેમને રથમાં બેસાડીને નગરચર્યા પર નીકળ્યા અને ત્યારથી રથયાત્રાનો પ્રારંભ થયો. તો અન્ય કથા અનુસાર શ્રી કૃષ્ણના મામા કંસે તેમના મથુરા બોલાવવા માટે સારથી અક્રૂરજીને ગોકુળ મોકલ્યા અને ભગવાન તેમના ભાઈ સાથે રથમાં બેસીને મથુરા ગયા. ત્યારથી રથયાત્રાની શરૂઆત થઈ. આવી અનેક માન્યતાઓ છે કે જેના ઉપરથી આપણે કહી શકીએ કે ભગવાન જગન્નાથની રથયાત્રા વર્ષો વર્ષથી ચાલી આવે છે. ગુજરાતમાં પહેલા માત્ર અમદાવાદમાં જ રથયાત્રા નીકળતી હતી, પરંતુ હવે દરેક શહેરમાં આ જગન્નાથ ભગવાનની અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે, કે જે આપણા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે. આ દિવસે સ્વયં ભગવાન સામે ચાલીને આપણને સૌ લોકોને દર્શન આપવા માટે આવે છે, તથા ભગવાન જગન્નાથને તુલસી પ્રેમી ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમને તુલસી અતિ પ્રિય છે અને તેમના વિના કોઈ પણ પૂજા કે પ્રસાદ અધૂરો માનવામાં આવે છે. દેવી લક્ષ્મીનું સ્વરૂપ એટલે કે તુલસીજી. તુલસીજીનો લેપ લગાવવાથી મૂર્તિઓની પવિત્રતા અને શુદ્ધતા જળવાઈ રહે છે, નકારાત્મક ઉર્જા દૂર રાખે છે. એટલા માટે જગન્નાથ મંદિરમાં ભગવાનને સ્નાન કરાવ્યા પછી શીતળતા પ્રદાન કરવા માટે પણ તુલસીજીનો લેપ લગાવવામાં આવે છે. અને ખાસ કરીને આ દિવસોમાં તો ભગવાનને શીતળતા પ્રદાન કરવા માટે નિત્ય તુલસીજીનો લેપ લગાવવામાં આવે છે. હવે આપણે જાણીશું અષાઢી બીજ 2026માં ક્યારે આવે છે તથા તેનું વ્રત ક્યારે કરવાનું રહેશે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજની તિથિ પ્રારંભ થાય છે તારીખ 15 જુલાઈ બપોરે 11:50. જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 16 જુલાઈ 2026 સવારે 8:52. એટલે કે ઉદયા તિથિ અનુસાર તારીખ 16 જુલાઈ 2026ને ગુરુવારે અષાઢી બીજનું વ્રત કરવામાં આવશે અને ઉજવણી કરવામાં આવશે. અને આ જ દિવસે જગન્નાથ ભગવાનની રથયાત્રા પણ નીકળશે તથા આ દિવસે વણજોયું મુહૂર્ત પણ માનવામાં આવે છે.
એટલે આ પવિત્ર પાવન દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવું અતિ શુભ માનવામાં આવે છે તથા સાંસારિક માંગલિક કાર્ય પણ કરી શકાય છે. આજના શુભ દિવસે સગાઈ લગ્ન પણ કરી શકાય છે તથા અષાઢી બીજનું વ્રત એટલે કે બીજનું વ્રત કરતા હોય તેણે 16 જુલાઈ 2026ના રોજ કરવામાં આવશે, કેમ કે 16 તારીખે રાત્રે બીજના દર્શન થશે. એટલે આ વાતની ખાસ નોંધ લેવી. બોલો ભગવાન જગન્નાથની જય. ચડિયા વાદળ કાળા, ભારી ચમકી વીજ, હરિ કહે હે તાળી, આવી અષાઢી બીજ. આવા જ ભક્તિ આરાધનાના વિડીયોની માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. આપ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.